આપણને કોઈ એવું કે તમને ડાયનાસોરના યુગમાં લઈ જઈએ, 6.5 કરોડ વર્ષ પહેલા ધરતી ઉપર ડાયનાસોર હતા, તો આપણને જુરાસિક પાર્ક જેવા યુગમાં જવાની કેવી મજા પડે. પણ એવું શક્ય નથી. એવી રીતે કોઈ એમ કે તમને 2035માં ને 40માં લઈ જાય તો એવું પણ શક્ય નથી. પણ ટાઈમ મશીન નામની નવલકથા પ્રમાણે એવું શક્ય છે. 130 વર્ષ પહેલા H.G. વેલ્સ, હર્બર્ટ જોર્જ વેલ્સે ધ ટાઈમ મશીન નામની વાર્તા લખી 1895માં. મૂળ વાર્તા તો નાની 84 પાનાની છે. એમાં એવી કલ્પના છે કે એક માણસ જેનું કોઈ નામ નથી, એ પોતાની ઘરે વૈજ્ઞાનિક છે, પોતાની ઘરે ટાઈમ મશીન બનાવે છે અને એ મશીનમાં બેસીને થોડા વર્ષો પછીના યુગમાં જાય છે. પછી એના જે મિત્રો એને ત્યાં મળવા આવતા હોય છે, એ વિજ્ઞાનીના ઘરે દર ગુરુવારે બધા મિત્રોની મહેફિલ જામતી હતી. એમાં મેયર હોય અને છાપાના સંપાદક પણ હોય અને બીજા અગ્રણી નાગરિકો પણ હોય. વિક્ટોરિયન યુગના ઇંગ્લેન્ડની વાત છે, એટલે રાણી વિક્ટોરિયાના સમયનું ઇંગ્લેન્ડ છે, વિક્ટોરિયન યુગ કહેવાય છે. જેનું કોઈ નામ નથી એવા વિજ્ઞાનીએ કહ્યું કે મેં ટાઈમ મશીન બનાવ્યું છે. એટલે બધાએ કીધું કે તમારી વાત તળમાથા વગરની છે, કે ઠીક છે, હશે. બધા નોખા પડી ગયા. પછી એક દિવસ વિજ્ઞાની ગુમ થઈ ગયા. એટલે બધાને શંકા ગઈ કે ક્યાંક ખરેખર તો એ માણસ ભૂતકાળમાં કે ભવિષ્યમાં નથી ચાલ્યો ગયો ને. હકીકત એવી જ હતી. H.G. વેલ્સની વિજ્ઞાન વાર્તા ધ ટાઈમ મશીનમાં એવું જ છે. ગુજરાતી ભાષામાં એના 1થી વધુ અનુવાદો થયા છે. મારી પાસે એના 2 અનુવાદ છે. એક અનુવાદનું નામ કાળ યંત્ર છે. કાળ એટલે સમય અને યંત્ર એટલે મશીન, ટાઈમ મશીન. બીજો આ રમણલાલ સોનીએ કરેલો અનુવાદ છે વિજ્ઞાન બાબુ. વિજ્ઞાન બાબુ એટલે આપણે જાણીએ છીએ બંગાળીમાં કોઈ નામની પાછળ બાબુ લગાડવામાં આવે. તો વાર્તાના હીરોનું કોઈ નામ નથી, એટલે રમણલાલ સોનીએ એને વિજ્ઞાન બાબુ નામ આપ્યું છે. જ્યારે આ અનુવાદ યશવંત મહેતાના ભાઈ પ્રેમનાથ મહેતાએ કર્યો છે. આ નાનો અનુવાદ છે. આ પણ 2 વાર્તા H.G. વેલ્સની ભેગી કરી છે. બીજી વાર્તા છે અંધસ્તાનમાં, એટલે કે એક એવા યુગમાં માણસ પહોંચી ગયા જ્યાં બધા જ માણસો આંધળા છે અને આ ભાઈ એક જ દેખતો છે. પણ આપણે વાત ટાઈમ મશીનની કરીએ તો આ વિજ્ઞાન બાબુ 8,02,000 જેટલા વર્ષમાં ભવિષ્યમાં પહોંચે છે. તો ભવિષ્યની દુનિયા કેવી છે? આપણને બધાને ભવિષ્યની દુનિયાનું આકર્ષણ હોય, તો ભવિષ્યની દુનિયા કેવી છે? તો આ વાર્તા પ્રમાણે તો ભંગાર છે. ધ એલોય અને ધ મોરલોક્સ નામના 2 પ્રકારની જ પ્રજાતિ ત્યાં રહે છે. એલોય છે બધા જમીનની અંદર રહે છે, અંધકારમાં રહે છે. એમને પ્રકાશ નથી ગમતો, એ પ્રકાશથી ડરે પણ છે. એટલે વિજ્ઞાન બાબુ પાસે દિવાસળી હતી તો પણ એ બધા લોકો એના પ્રકાશથી ડરી જતા હતા. ધ મોરલોક્સ છે એ નાના કદના મનુષ્યો છે અને એ જમીન ઉપર રહે છે. અને સમાજના 2 વર્ગ, શોષણ અને જે શોષણ કરતા હોય અને જે શોષિત હોય, એનું પણ આમાં પ્રતિનિધિત્વ કર્યું હોવાનું નિષ્ણાતો માને છે. મૂળ વાત એ છે કે પેટાળમાં રહે છે, અલગ પ્રકારનું જીવન જીવે છે, સપાટી ઉપર રહે છે, અલગ પ્રકારનું જીવન જીવે છે. સ્ત્રી અને પુરુષ એવા કોઈ ભાગ નથી, બધા એક જ પ્રકારના છે. એટલે જાતીય ભેદભાવનો જે અત્યારે પ્રશ્ન છે, 8 લાખ વર્ષ પછીના યુગમાં આ વાર્તામાં તો એટલીસ્ટ મટી ચૂક્યો છે. નીચે જે ભૂગર્ભમાં રહે છે એ એલોય પ્રકારની પ્રજા છે, એ થોડીક તોફાની છે, બારકસ છે. એટલે એક દિવસ એવું બને કે આપણા વિજ્ઞાન બાબુનું ટાઈમ મશીન લોકો ચોરી જાય. પાછું કેમ મેળવવું, એ બધી મથામણ થાય. એમનો એ લોકો સાથેનો સંઘર્ષ, ભાષા ન સમજે તો કેવી રીતે વાત કરવી, એ બધી જ વાતો વણી લેવામાં આવી છે. જગતની કેટલીક શ્રેષ્ઠ કૃતિઓના નામ લેવામાં આવે તો એમાં H.G. વેલ્સની ધ ટાઈમ મશીન જરૂર આવે. કારણ કે 1895માં છપાય ત્યારથી સતત એની આવૃત્તિઓ થયા કરે છે, તેના ઉપરથી ફિલ્મો બને છે. આ ગુજરાતી ભાષાના 2 અનુવાદ તો છે જ, પણ આ સિવાય પણ બીજા 2-4 અનુવાદો આના પછી થયા છે. હવે કોપીરાઇટ મુક્ત પુસ્તક છે, એટલે કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે અનુવાદ કરીને કદાચ એને છાપતા. ગુજરાતી વાંચનારાઓની એક આખી પેઢી H.G. વેલ્સ, જુલે વર્ન અને બીજી વિજ્ઞાન કથાઓ વાંચીને મોટી થઈ છે. એટલે એમાં આ પુસ્તકોનો મહત્વનો ફાળો રહ્યો છે. મને ગમતા જે કેટલાક પુસ્તકો છે એમાં આનો સમાવેશ થાય છે. એટલે મેં તો બંને વાંચ્યા છે અને હજી કોઈ ત્રીજો અનુવાદ હાથમાં લાગે તો એ પણ વાંચીશ. કારણ કે મૂળભૂત રીતે વાર્તા બહુ રસપ્રદ છે. માણસ 8 લાખ વર્ષ પછીના યુગમાં જાય, એને કેવી કેવી સમસ્યાઓ નડે, એ જમાનાના લોકો સાથે કઈ રીતે કમ્યુનિકેટ કરવું. ટાઈમ મશીન સૈદ્ધાંતિક રીતે શક્ય છે, પ્રેક્ટિકલ રીતે શક્ય નથી. બધી વિજ્ઞાનની વાત પડતી મૂકીએ તો પણ આમાં જે ફિક્શન એટલે કે કલ્પના છે એ બહુ રસપ્રદ છે. એટલે કોઈને સરસ વિજ્ઞાન કથા વાંચવી હોય તો H.G. વેલ્સની આ વિજ્ઞાન બાબુ કાળ યંત્રમાંથી પસાર થવું જોઈએ. અને એના ઉપરથી ફિલ્મો પણ બની છે અને બહુ સારી ફિલ્મો બની છે. એટલે
અંગ્રેજી એટલે એ પણ આ વાર્તાને માણવાનો એક રસ્તો છે. ધન્યવાદ.